સાથે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં ટ્રાફિક ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને આરટીઓનું તેડું જોવા મળ્યું છે. બીજી તરફ 100થી વધુ વખત નિયમ તોડનારા 8 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે. 75થી વધુ નિયમો તોડનાર 22 વાહન ચાલકો સામે પણ આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 70થી વધુ વખત નિયમોનું ભંગ કરનારના 25 વાહન ચાલકો સામે પણ કાર્યવાહી જોવા મળી છે. જે ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનો ભંગ કરનાર લોકોને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો. બીજી તરફ 130 વાહન ચાલકોના લાયસન્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે 220 વાહન ચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. તો ટ્રાફિક નિયમોને ભંગ કરનાર સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શું વિગતો? સુરત ખાતે વ્યવહારિક છે કે 70 લાખથી વધુની વસ્તુ છે, જેમાંથી કેટલીક રોંગ સાઈડ જતી હોય તો કેટલીક જે છે વાહનોને આડેઅવડે ચડાવતી હોય. લોકોના અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ ઘટનાઓને રોકવા માટે અત્યારે કહી શકાય કે આરટીઓ દ્વારા પણ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે કે ટ્રાફિક જે નિયમો છે એ નિયમોનો ભંગ કરનારની ઉપર અત્યારે આરટીઓનું ટેડું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે રોંગ સાઈડ પર વાહન હાંકનારાઓ છે એમને નોટિસ ફટકારવામાં આવી છે. 220 જેટલા વાહન ચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે કહી શકાય કે ટ્રાફિકના નિયમોનો જે ભંગ કરી રહેલા છે લોકો, તે લોકોની ઉપર અત્યારે ખાસ કાર્યવાહી થઈ રહી છે. જે 75થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનાર વાહનો છે, 55 જેટલા વાહનોને આરટીઓનું ટેડું આવ્યું છે. ત્યારે 100થી વધુ વખત નિયમ તોડનાર જે વાહન ચાલકો છે તેવા 8 વાહન ચાલકોનું જે છે ટેડું આવી રહ્યું છે. તો ખાસ કરીને 75થી વધુ જે વાહન ચાલકો છે એમને પણ નોટિસ ફટકારવામાં આવી છે. તો સાથે દંડની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે. 70થી વધુ વખત નિયમોનો ભંગ કરનાર 25 વાહન ચાલકોનો સમાવેશ થયો છે. જ્યારે 50,000 જેટલો દંડ જે છે હજુ 75થી વધુ વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારોના બાકી જ બોલાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા એક પખવાડિયાની અંદર 130 જેટલા વાહન ચાલકોના આરટીઓ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે તેઓ ખુલાસો કરશે ત્યારબાદ તેમના લાયસન્સને રદ કરવા અંગેનો જે નિર્ણય છે એ આરટીઓ દ્વારા લેવામાં આવશે. હાલ પૂરતું જે નિયમોનો ભંગ થયો છે તેને લઈને આ મસ્ત મોટી કાર્યવાહી સુરત આરટીઓ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.